નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1 જેની સૂચના આપેલી છે કે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરો છો તે લખો. તો આપણે સમજૂતીમાં શરતો જોઈ ગયા છીએ. કઈ કઈ શરતો હતી? બાબા બા શરત, બાખુ બા શરત, ખુબાખુ શરત તથા કાકબા શરત. જેમાં ખોખુખુ શરત છે એમાં શરતનું પાલન થતું ન હતું. તો આપેલી જે બધી શરતો છે એમાંથી કઈ શરતનું પાલન થાય છે તે આપણે અહીંયા લખવાનું છે. સૌપ્રથમ પક્ષ આપેલો છે. તો આપેલો પ્રશ્ન છે એ જેમાં પક્ષ છે AB બરાબર DE બાજુ, AC બરાબર DF અને BC બરાબર EF બાજુ. તો જો આપેલી બાજુ ધરાવતી આકૃતિ દોરીએ તો એના માટે બે ત્રિકોણ થશે કે ABC અને DEF. એમાં સૌપ્રથમ બાજુ છે AB ને એકરૂપ બાજુ DE. તો આકૃતિમાં જોઈ શકાય છે કે AB ને એકરૂપ બાજુ DE દર્શાવેલી છે. તેવી જ રીતે AC બાજુ છે તેને એકરૂપ બાજુ DF છે તથા BC ને એકરૂપ બાજુ EF આપેલો છે. તો આવી એકરૂપતા છે એના માટે એક ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે એમ લખાય છે. તો અહીંયા કઈ શરતોનું પાલન થયેલું છે? તો જોઈ શકાય છે કે ત્રણેય બાજુઓનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે એકરૂપતાની આપણો જવાબ થશે કે એકરૂપતાની બા શરત. કેમ કે બંને ત્રિકોણોમાં બાજુ બાજુ અને બાજુનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે એકરૂપતાની બા શરતનું પાલન થયેલું છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 ની અંદર બી ઓપ્શન આપેલો છે કે જેમાં પક્ષ છે એ ZX બરાબર RP આપેલો છે, RQ બરાબર ZY તથા PRQ ખૂણો બરાબર XZY ખૂણો આપેલો છે. તો આવા માટે બે ત્રિકોણ દોરીએ તો એની આકૃતિ કંઈક આવી થશે કે પહેલી બાજુમાં PRQ બાજુઓ છે અને બીજી બાજુ છે એમાં XZY નો ઉલ્લેખ કરેલો છે. એટલે કે એક ત્રિકોણ RPQ અને ZXY દોરેલો છે. તો આ ત્રિકોણની સંગતતા PQR સંગતતા XYZ છે તેવું કહેવામાં આવે છે. જો આપેલી બાજુઓ છે એકરૂપ બાજુઓ જોતા જઈએ તો સૌપ્રથમ છે ZX ને એકરૂપ બાજુ RP. જો પેલા RP વાળો ત્રિકોણ દોરેલો છે તો RP ને એકરૂપ બાજુ ZX, RQ ને એકરૂપ બાજુ ZY. આકૃતિમાં જોઈ શકાય છે કે RQ ને એકરૂપ બાજુ છે એ ZY આપેલી છે તથા ખૂણો PRQ ને એકરૂપ ખૂણો XZY. આમાં જે વચ્ચેનો ખૂણો છે એના પાસે આપણે નિશાની છે એંગલની દર્શાવતા હોઈએ છીએ. PRQ માં ખૂણો R વચ્ચે છે અને XZY માં ખૂણો Z વચ્ચે છે. એટલે કે બંને ખૂણાઓ છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે? તો કે બે બાજુઓ અને એક ખૂણાનો. તો એકરૂપતાની કઈ શરત આવશે? તો કે બાજુ, ખૂણો અને બાજુ આવતી હોય તેવી શરત થશે બા શરત. તો અહીંયા આપણે જવાબ થશે કે એકરૂપતાની બા શરતને આધારે આ જવાબ છે એ સાચો થશે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર C આપેલો છે જેમાં પક્ષ જોઈએ કે MLN ખૂણો અને FGH ખૂણો બંને બરાબર છે. અહીંયા જે વચ્ચેનો ખૂણો છે એના પાસે આપણે એંગલની નિશાની દર્શાવીએ છીએ. તો અહીંયા ખૂણો L આવશે અને અહીં આકૃતિમાં ખૂણો G આવશે. આકૃતિમાં જોઈ શકો છો કે MLN અને બીજો ખૂણો FGH બંને એકરૂપ બતાવેલા છે. ત્યારબાદ બીજો ખૂણો છે NML અને GFH એ બંને એકરૂપ છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે M ખૂણો એંગલ છે અને F ખૂણા પાસે પણ એંગલ દર્શાવેલો છે. ત્યારબાદ ત્રીજી એક બાજુ આપેલી છે જે ML બાજુ અને FG બાજુ એકરૂપ છે. આકૃતિમાં જોઈ શકાય છે કે ML અને FG બાજુ બંને સરખી દર્શાવેલી છે. તો આથી ત્રિકોણ LMN એકરૂપ ત્રિકોણ GFH સાબિત થાય છે. તો અહીંયા એકરૂપતાની કઈ શરતનું પાલન થાય છે? તો રકમમાંથી જોઈ શકાય છે કે બે ખૂણાઓનો ઉલ્લેખ છે તથા એક બાજુનો ઉલ્લેખ છે. તો એકરૂપતાની બાખુ શરતનો ઉલ્લેખ થશે કે એમાં બે ખૂણા અને એક બાજુનો ઉલ્લેખ થાય છે. તો આપણો જવાબ થશે કે એકરૂપતાની બાખુ શરત જેમાં બે ખૂણા અને એક બાજુનો ઉલ્લેખ આપણને દર્શાવેલો છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર D જેમાં એક પક્ષ આપેલો છે તેમાં બે ત્રિકોણોનો ઉલ્લેખ કરેલો છે. એક ત્રિકોણ EAB અને બીજો ત્રિકોણ DCB જે આકૃતિમાં જે જોઈ શકાય છે. જેમાં સૌપ્રથમ બાજુ એવી દર્શાવેલી છે કે AE બરાબર BC. તો આકૃતિમાં AE અને BC છે બંને એકરૂપ બાજુ દર્શાવેલી છે તથા EB ને એકરૂપ બાજુ DB દર્શાવેલી છે.
તો આકૃતિમાં જોઈ શકાય છે કે EB અને DB બાજુના માપ સરખા છે. આ ઉપરાંત ખૂણો A અને ખૂણો C છે એ કાટખૂણો એટલે કે 90 અંશનો દર્શાવેલો છે. તો અહીંયા કાટખૂણો છે, એક કર્ણ છે અને એક બાજુ છે. તો આ દર્શાવતી શરત કઈ થશે? તો કે કાકબા શરત, જેમાં કાટખૂણો, કર્ણ અને બાજુનો ઉલ્લેખ થતો હોય છે. તો અહીંયા આવશે કે એકરૂપતાની કાકબા શરતનો અહીંયા ઉલ્લેખ થયેલો જોવા મળે છે.